नमस्कार मित्रों, ओनली योजना में आप सौ मित्रों स्वागत है। आज तारीख 5 जून 2025 आजना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां खास करीने जे गुजरातना जे विस्तारो छे जेमां बंगाळनी जे खाडीनी जे सिस्टम छे ते धीमे धीमे आगळ वधशे ने गुजरात तरफ आवशे तो गुजरातमां सारो वरसाद थशे, ચોમાસાની શરૂઆત થશે। અત્યારે હાલ છૂટાછવાયા ભાગોમાં વરસાદની સંભાવના પણ સેવાઈ રહી છે। હવામાન વિભાગનું પણ અપડેટ છે। જોઈએ સંપૂર્ણ માહિતી। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયગાળા દરમિયાન ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ, સાવરકુંડલા, ધારી, તુલસીશામ, રાજુલા, મહુવા, જેસર, બગદાણા, તળાજા, પાલીતાણા સાઈડના જે વિસ્તારો છે તેમજ સૌથી વધારે પાલીતાણા, મહુવા, તળાજા, શિહોર, ભાવનગર આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જે છૂટો છવાયો વરસાદ પડી શકે। જેમાં હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, જેમાં સુરત, બારડોલી, તાપી, નવસારી, બીરીમોરા, વલસાડ, વાંસદા, ડાંગ તેમજ જે ભવનાથ, અંબોસી સાઈડના જે વિસ્તારો છે, વાપી છે, ખાડોલી, કપરાડા, વાની, સતાણા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની જે સંભાવના છે તે રહેલી છે। ખાસ કરીને જોઈએ રાત્રિની અપડેટ તેમજ આવતીકાલની અપડેટ જોઈએ। આવતીકાલે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં 5-6 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભાણવડ, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે। સાથે સાથે હવે આપણે વાત કરીએ 7 તારીખની, તો 7 તારીખમાં પણ વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના ભાગોમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં તેમજ વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની અપડેટ આપવામાં આવી છે, જેમાં છૂટો છવાયો વરસાદ હશે। અત્યારે હાલ કેટલીક સિસ્ટમો છે તે વરસાદ નથી બતાવી રહી। હવે આપણે જોઈએ આગામી સમયમાં જે સિસ્ટમ ગુજરાતમાં આવશે તેની વાત કરીએ। હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બનશે તે આ દિશામાં આગળ વધશે, જેમાં ખાસ કરીને 15-16 તારીખથી જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ચોમાસાની શરૂઆત થશે, જેમાં વલસાડ હોય, ડાંગ હોય આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। 17 તારીખમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં હળવાથી ભારે વરસાદ આપણને જોવા મળશે। 18 તારીખની વાત કરીએ તો 18 તારીખમાં પણ દક્ષિણ ગુજરાત અને જે સંલગ્ન જે વિસ્તારો છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના, તેમાં અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, નવાપુર, વલસાડ, નવસારી અને ડાંગમાં, ભાવનગરમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે। ECMWF મોડેલ મુજબ જોઈએ તો સિસ્ટમ આખી 18 તારીખ આજુબાજુ ગુજરાતની નજીક પહોંચવાની સંભાવના છે। તે પહેલા જે MGO છે તેમજ જે સિસ્ટમ છે, જે પરિબળો છે ચોમાસાને સંલગ્ન, તે ગુજરાતના કાંઠે અહીંથી સક્રિય થવાની શરૂઆત 5 દિવસની અંદર થઈ જશે, જે આગામી 15 તારીખથી ચોમાસું આગળ વધવાની શરૂઆત કરશે। હવે જોઈએ પવનની ઝડપ। આજની પવનની ઝડપની આપણે વાત કરીએ તો ખાસ કોઈ પવનની ઝડપ નહીં જોવા મળે, માત્ર 30 થી 35। આવતીકાલે પણ પવનની ઝડપ 30 થી 35 વધીને જોવા મળશે। 7 તારીખમાં પવનની ઝડપ 40 થી 45 દરિયાકાંઠાના ભાગો અને કચ્છના જે વિસ્તારો છે જેમાં 45 કિલોમીટર પ્રતિ કલાક, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ પવનની ઝડપ વધુ જોવા મળશે। 8 તારીખમાં પણ પવનની ઝડપ કચ્છની અંદર 45, સૌરાષ્ટ્રમાં 40 થી 45ની જોવા મળશે। 9 તારીખ, 10 તારીખ, 11 તારીખ જેમાં પવનની ઝડપ નોર્મલ રહેશે, ક્યાંક 40-42। 14-15 તારીખથી પવનની ઝડપમાં વધારો થશે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારોમાં 47 થી 50ની પવનની ઝડપ, દક્ષિણ ગુજરાતમાં પણ આ રીતે પવનની ઝડપ રહેશે। 16, 17, 18, 19 તારીખ સુધીની જે અપડેટ છે જેમાં પવનની ઝડપ 45 થી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે। આ રીતે ગુજરાતમાં પવન ફૂંકાવાની સંભાવના છે। હવે આપણે જોઈએ અત્યારે ભેજનું પ્રમાણ કેવું રહેલું છે। આજનું ભેજનું પ્રમાણની વાત કરીએ, જેમાં ખાસ કરીને સરફેસ ઉપર 60 થી લઈ અને 65% સુધી ભાવનગરમાં જોવા મળે છે। 750 SPA અને 850 SPA ઉપર જોવાનું છે। SPA ઉપર જે ભેજનું પ્રમાણ છે ભાવનગરમાં 74%, જૂનાગઢમાં 80% જેવું છે, જ્યારે કચ્છના ભાગો અને જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં પણ ભેજનું પ્રમાણ આટલું આપણને જોવા મળશે। સાંજના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ કેટલાક વિસ્તારોમાં વધશે, જેમાં જૂનાગઢ, ઉના,
મહુવા, તળાજા આ પંથકમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. 6 તારીખની અંદર પણ ભેજનું પ્રમાણ જોઈએ તો ખાસ કરીને 60 થી 80% જેવું આપણને ક્યાંક ક્યાંક જોવા મળશે, જ્યાં વરસાદની સંભાવના રહેશે. 15-16 તારીખની વાત કરીએ, જેમાં ભેજનું જે પ્રમાણ છે તેમાં ફેરફારો થશે. 18-19 તારીખમાં ગુજરાતમાં ખાસ કરીને અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ભાવનગર, મહુવા 80 થી 90% જેવું ભેજનું પ્રમાણ આપણને જોવા મળશે, જે 850 SP ઉપર જે વરસાદની તીવ્રતામાં વધારો દર્શાવે છે. બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે નાગપુર આજુબાજુથી ઇન્દોર સુધી ફેલાયેલી છે. તેની એક પાંખ ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠે અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. તો આગામી 19 તારીખ સુધીમાં આ જે વિસ્તારો છે તેમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. હવે આપણે જોઈએ યુરોપિયન મોડેલ પ્રમાણે, જેમાં ખાસ કરીને આપણે જોવાનું છે તારીખ 13/6/2025 સુધીની અપડેટ, જેમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દીવ, મહુવા આ જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી તેમજ છોટાઉદેપુર, દાહોદ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે. હવે આપણે જોવાનું છે 19/6 સુધીની અપડેટ, જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારો, સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ તેમજ આગામી સમયની અંદર ખાસ કરીને જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની જે તીવ્રતા છે તે વધશે. કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ સારો થવાની શક્યતાઓ છે. આ રીતે ગુજરાતમાં આપણને વરસાદ જોવા મળશે. અત્યારે ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે. ઘણા ખેડૂતો ઉનાળુ પાકોનું જે આયોજન હતું તે લઈ રહ્યા છે, કારણ કે વરસાદના વિઘ્નના કારણે ઘણું લેટ થયું છે. તો આ રીતે ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના અત્યારે હજુ 8 દિવસ સુધી ખાસ જણાતી નથી. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત છૂટોછવાયો વરસાદ રહેશે. આપણે જોવાનું છે કે આવતા 24 કલાક, 2 દિવસ, 4 દિવસ અને 8 દિવસમાં વરસાદનું પ્રમાણ ગુજરાતમાં કેવું રહેશે. તો 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે. આવનારા 2 દિવસની વાત કરીએ તો જે દરિયાઈ પટ્ટી છે અને દક્ષિણ ગુજરાત છે તેમાં વરસાદ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, રાજકોટના કેટલાક ભાગો હોય. 4 દિવસમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પ્રમાણ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ પ્રમાણ વધી રહ્યું છે. સાથે સાથે જે ચોમાસાની જે એક્ટિવિટી મુંબઈ આજુબાજુથી જે આગળ વધવાની છે તે પણ 8 દિવસમાં શરૂઆત થશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રને પહેલો લાભ મળશે, ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશે, કારણ કે બંગાળની ખાડી પણ એક્ટિવ છે. જે પરિબળો ચોમાસાને અનુકૂળ હોય તે પરિબળો આગામી 8 દિવસમાં ડેવલપ થવાના છે. તો આ રીતે અત્યારના ન્યૂઝ મહત્વના છે કે આ રીતે અત્યારે ધીમે ધીમે ચોમાસું આગળ વધવાની શરૂઆત થશે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ.